હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે અમે જઈ રહ્યા છીએ કોટડા, બગદાણા અને ભગુડા. તો જો બધા તૈયાર થાય છે અને નાસ્તો પણ સાથે કરે છે. જો આ રુદ્રભાઈ, બા, લીશુબેન, આરુબેન બધા તૈયાર થઈને બેઠા છે અને ભાભી તૈયાર થાય છે. આ બધાને નાસ્તો આપી દો. દાદા ગાય છે ગીત. આ જો મારું ગામ. આ જો મારો ભાઈ. હાય કરો. હાય. આ જો મીતુ. હાય કરો. હાય. દાદા હાય કરો. હાય. આ મારા પપ્પા જો તૈયાર કરે છે મોટર. હાય કરો. આ જો અમારે i20 તૈયાર કરે છે ને અમે ફાઇનલી નીકળવાના છીએ. જો આ અમારો ભાઈ તો જુઓ સ્ટન્ટ કરે. આ દાદા બધા તૈયાર થાય છે. ફાઇનલી બધા તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો બધા ગોઠવા માંડ્યા છે. 2-3ને ડીકીમાં નાખ્યા કેમ કે બહુ બધા હતા એટલે બધા અંદર નહોતા આવે એમ. એટલે 2 છોકરા ડીકીમાં બેઠા અને બીજા બધા અમે અંદર બેઠા 4 વ્હીલમાં. અને જો અહીંયા બધા રેડી થઈ અને નીકળી ગયા છીએ.
દર્શન કરવા માટે જે ઉપર જાય છે ઈ. તો અહીંયા બાપા સીતારામના પરચા અપરંપાર છે, કેમ કે દૂર દૂરથી લોકો આવે છે અહીંયા દર્શન કરવા માટે. અને મંદિર પણ બહુ સરસ છે અને અમે પણ દર્શન કર્યા અને બાપા સીતારામના આશીર્વાદ લીધા. અને પછી આવ્યા અમે ભગોડામાં તમે જોઈ શકો છો કે આવતા જ તે બધું વેચાય છે અહીંયા આગળ. અને જગ્યા પણ બહુ સારી છે. અને જો અમે પણ ભગોડા આવ્યા એમાં મોગલના દર્શન કરવા માટે. અને અમારા દીક્ષિતભાઈ જો અહીંયા રીસાણા હતા, કેમ કે એના પપ્પા એને ખીજવતા હતા કે એને વિડીયો ઉતારતા આવડતું નથી. પણ પછી એના મમ્મી એને મનાવી લીધો અને પછી ફાઇનલી એણે સ્ટીક લઈ લીધી હાથમાં અને પાછો વિડીયો ઉતારવા માંડ્યો છે જો. અને અહીંયા અમે એમાં મોગલના બહુ સરસ નામ લખેલું છે, ત્યાં બધા ફોટોશૂટ કરાવતા હતા અને ભાભી ફોટો પડાવતા હતા. જો મસ્ત લાગે છે, અહીંયા બેકગ્રાઉન્ડ સરસ આવે છે. અને પછી બધા અહીંયા ફોટોશૂટ કર્યું અને પછી જવાનું હતું કોટડા. અહીંયા દર્શન કરી અને અમે અહીંયાથી નીકળી ગયા કોટડા પગવામાં હજી હતી વાર લાગે એમ હતી. અને પછી બધાને લાગી હતી ભૂખ, પણ બધાએ નક્કી કર્યું હતું કે કોટડા જઈને જ પ્રસાદી લેવાની છે. એટલે બધા આવી ગયા સોડા શોપ ઉપર આવીને બધાએ પીધી સોડા. તમે જોઈ શકો છો બધાની મનપસંદ બધાએ લીધી. સિંગ કોલા એવું બધું બધાને અલગ અલગ જે એને ભાવતી હતી એવી સોડા લીધી છે બધાએ. અને જો તમે અહીંયા બનાવે છે સિંગ કોલા. બધાએ સિંગ કોલા પીધી અને પછી નીકળી ગયા કોટડા.
પછી અમે ગયા દરિયે ગયા એટલે બધાને બહુ જ મજા આવી. જો કેવી મસ્તી કરે છે. અને મીતુને તો બહુ ડર લાગતો હતો, પણ અમારી આરવી છે ને બહુ બદમાશ છે, અને રેતીમાં રમવાની બહુ જ મજા આવી ગઈ. જુઓ તમે જોઈ શકો છો કેવી રેતી વીખે છે. જો કોઈના હાથમાં નહોતી રહેતી, રેતી લઈ અને એને મોઢા ઉપર ચોપડવી હતી. બધે નાવું હતું દરિયામાં, એને નાહવાની બહુ મજા આવી ગઈ. એને જરાય ડર નહોતો લાગતો. જો અંદર એને દોડવા મળવું હતું. અને અહીંયા જો બધા રેતી વીખે છે. પાણી થોડું દૂર હતું એટલે અમે થોડા દૂર ગયા હતા, અને બીજા બધા ત્યાં બેઠા હતા. અમે ખાલી એટલા જ આવ્યા હતા અંદર. તો તમે જોઈ શકો છો દરિયાનો નજારો કેટલો સરસ છે. દરિયાનું પાણી બધાને બહુ ગમતું હોય, દરિયા કિનારે જવું. તો આ કોટડાનો દરિયો છે, અને અમે બધા બહુ એન્જોય કરી. બધાને બહુ જ મજા આવી, અને બધા કરતાં વધારે એન્જોય આરવીએ કરી. તો તમે જોઈ શકો છો આરવી કેટલી મસ્તી કરે છે. જો કેટલી દોડે છે. અને મીશુ હતી એટલે સારું હતું, એણે એનો હાથ પકડેલો રાખ્યો અને બધે એણે તેડીને એ જ લઈ ગઈ. એટલે મારે બહુ ફાયદો થયો. અને જો તમે રેતી લઈ અને એને માથી ચોપડે જોવે છે રેતીમાં છે શું એમ, તો એને ખાવાની છે. એક બે વાર ખાઈ લીધી, પણ અમે બધા લોકો એને રોકી. અને જો દરિયામાં એને બીક પણ નથી લાગતી તણાઈ જવાની. અમને ડર લાગતો હતો કે આ કંઈ તણાઈ ન જાય, વેળ આવતી તો આખી ડૂબી જતી, પણ એને જરાય ડર નહોતો લાગતો, અને આખી પલ્લી ગઈ હતી. તો બહુ બધાને મજા આવી, બધાએ બહુ એન્જોય કરી. તમે લોકો પણ ગયા હશો, તમને કેવી મજા આવે કોમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ સો મચ. અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ બધાને. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. થેન્ક્સ ફોર વોચિંગ. Good.